શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરે. શ્રીમદ ભાગવત રસાસ્વાદ, પ્રથમ સ્કંદ, અષ્ટમ અધ્યાય. આજે આપણે કુંતી સ્તુતિમાં આગળ વધીશું. જે રીતે આપણે ગઈકાલે જોયું, આજે જો રાજાનો જેને પણ ગોપાલદાસ વાસવાળાનો પ્રસંગ સાંભળ્યો હોય તો એમાં જે વાર્તાજીમાંથી પ્રકટ વલ્લભકુળ સિવાય આવું કોઈ પ્રકટ ના કરી શકે. પણ કહેવાનો તાત્પર્ય એ છે કે અનેક કીર્તનનો સમાવેશ થયો. તો વાંચન ને જ્યારે આ રીતે તત્વને સમજીને કરવામાં આવે અને એમાંથી જે પ્રાપ્ત થાય એ આપણે શ્રી વલ્લભની કૃપાથી પ્રાપ્ત કરવા માટે ચાહી રહ્યા છીએ. તો પૂરેપૂરું તમારો અંદર 100% નહીં હોય ત્યાં સુધી આપણે ક્યાં જઈ રહ્યા છે અને ક્યાં જવા માંગીએ છીએ એ બંનેનું કનેક્શન નહીં બેસે. અને એટલે હું વારંવાર કહું છું કે આ એક બસ હવે ટાઈમ થયો, રિંગ આવી છે એટલે આપણે એને આપણું જે પણ કામ બધાને જ કરવું પડે, કોઈ છૂટકો જ નથી. એને ચાલુ કરીએ અને બાજુમાં ભલે ચાલતું. આ આપણને જે વલ્લભ ભાગવતજી દ્વારા આપવા ચાહી રહ્યા છે એ ક્યારેય નહીં પ્રાપ્ત કરાવી શકે. બહુ આનંદ આવે છે જ્યારે કોઈક પેજ પર હું જોવાનો પ્રયત્ન કરું અને તરત મિલનબેન કે હા આ પેજ પર અહીંયા જુઓ. ભગવતી માસી એક લાઈન પણ છૂટી ગઈ હોય તો એવું કે આનું મને સમજાયું નહીં. તો હું વૈષ્ણવોની કોઈ કમ્પેરિઝન અહીંયા નથી કરતી. તો પ્લીઝ નાના બેબીઝ જેવું ના વિચારતા. આપણે ઉંમરવાળા થઈએ એટલે વૃદ્ધ થયા એટલે કે વધ્યા કહેવાઈએ, નહીં કે નાના થઈએ. ઘણીવાર મને એમ થાય કે હા, સ્વભાવમાં નાના જેવા થઈ જાય બરાબર છે, પણ વૃદ્ધ થયા તો એ વધ્યા તો ખરા ને. તો એ મેચ્યોરિટી ક્યાં ગઈ? તો પ્લીઝ જ્યારે પણ કહું ત્યારે પોતાની ઉપર નહીં લેતા તત્વ શું છે એને ખાસ સમજવાનો પ્રયત્ન કરો કે અહીંયા આગળ તમારું મારું કોઈ પર્સનલ કંઈ જ નથી. પણ જો આપણે બધા એક સાથે સુંદર રીતે ભાગવતજીના શ્રવણમાં અને ભાગવતજીના મનન ચિંતનમાં આગળ વધવું હોય તો તમે જ્યાં છો ત્યાંથી આગળ વધવા માટે તમે તમારી જાતને તમે જ કંઈ પણ કરી શકો છો, બીજું કોઈ નહીં. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. શેની સાથે જોડ્યું છે, રોજ જે પૂછવું, મને થાય એક દિવસ તો એવું કે આ વાર્તાજી આની સાથે જોડ્યા છે એવું સામેથી, તો કેટલો આનંદ આવશે બધાને. અને બધાના ભાવો કેમ જ અલગ અલગ, કારણ કે જે આટલું બધા સાથે સાંભળીએ છીએ પણ દરેકના હૃદયમાં અલગ અલગ ભાવ પ્રકટ થાય છે. એટલા માટે ખાસ જરૂરી છે આ ભાવની આપ-લે કરવાની. જે વૈષ્ણવના સંઘથી આજે જોયું કે ગોપાલદાસ વાંસવાડાના સંઘથી પદ્મા રાવળ અને માવજી પટેલ જે વૈષ્ણવ થયા, તો આપને તો પ્રભુએ વૈષ્ણવોનો સંગ મેળવી આપ્યો છે. તો ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખો કે કોઈની અહીંયા કમ્પેરિઝન નથી. જ્યારે મને હસવું આવે, ઓ તમે તો યાદ રહે છે આ છે, અરે ભાઈ એ રહેવા દો, એ બધી કમ્પેરિઝન રહેવા દો. ખાલી તમે તમારા પર ફોકસ આપો કે તમારે શું કરવું છે અને શું આગળ વધવું છે, કેવી રીતે આગળ વધી શકાય. ઘણી બધી વખત આપણે આગળ વધવા ચાહતા જ નથી હોતા, પ્રયત્ન જ નથી કરતા હોતા. રાત પડે 10 મિનિટ સુવાનું હોય ત્યારે અથવા તો સવારે ઉઠો ત્યારે 10 મિનિટ મનન ચિંતન કરવામાં કોઈ તમને અહીંયા તો અમારા દેશમાં તો કોઈ પૂછવા જ ના આવે તમે શું કરો છો, કારણ કે કોઈ હોય જ ના આજુબાજુ. એટલે મનમાં શું ચાલે છે તો આપણે જ જાણીએ, બહાર શું કરો તે આપણે જ જાણીએ, એવી હાલત છે. એટલે ફરી એક જ વસ્તુ કહીશ કે મનન ચિંતન વિના આગળ વધવાનું એ ક્રિયાત્મક થઈ જશે અને એ ક્રિયાથી આપણે જરા આગળ વધીને
એને સંપૂર્ણ રીતે ઉતારવાનો પ્રયત્ન કરીએ. ચલો કાલના પર થોડો ભાર મૂકી અને પછી આગળ વધીએ છીએ. ગઈકાલે જે કુંતીજીની સ્થિતિ હતી એમાં મુખ્યત્વે આપણે શું જોયું, કારણ કે જેને અભિમાન છે એની સ્થિતિ શું થાય છે, ભલે જ્ઞાન છે તો પણ, અને જે સંપૂર્ણ રીતે પ્રભુને વશ છે એ એના દરેકે દરેક સ્વરૂપમાં મોહિત થઈ જાય છે એ જોયું. તો આ જે છણાવટ છે એ થોડીક લઈને આગળ વધીશું, પણ એ પહેલા કોઈ વૈષ્ણવ પધારતા હોય, કોઈ નામ હોય તો જરૂરથી લઈ લો, એટલે પછી આપણે છણાવટ કરીને આગળ વધીએ. હું મ્યુટ થાઉં છું. તમે લોકો જે પણ સ્મરણમાં હોય, એક શબ્દ પણ એનો સ્મરણમાં રહ્યો હોય ને તો એને ઠાકોરજીને અને વૈષ્ણવોને શ્રી વલ્લભને હૃદયમાં પધરાવો, જરૂરથી યાદ આવશે. પેલા એનું ટાઇટલ જ છે ને, અભિમાન વાળા ભગવાનનું નામ લે તો એમાં એમને કઈ ફલ નથી, ફલ પ્રાપ્તિ થતી નથી. હા, અભિમાન દૂર ના એને થાય. ફળ ના થાય. તો રાણા તો પછી એને ફળ નથી મળતું. રાણા વ્યાસજી એમાં મને યાદ આવ્યા હતા. બરાબર છે. બધા અહંકાર દૂર થયા પછી પ્રાપ્તિ થઈ છે, અને એ અહંકાર પ્રભુએ કૃપા કરીને દૂર કરાવવા માટે જ આ બધી લીલા કરી હતી. ખૂબ સુંદર પ્રસંગ. પછી પેલા ગિરિરાજ બાવામાં આપણે સેવા કરતા હતા, એ નામ ભૂલી ગઈ, ગોવિંદ ના. 1 મિનિટ શાંતિથી પ્રસંગ યાદ કરીને પછી લો, ત્યાં સુધી કોઈ બીજું લેશે. પ્રસંગ યાદ કરી લો ધીમે રહીને, નામ નહીં યાદ આવે તો ચાલશે. હા, એટલે એ જ પ્રસંગ કે યમુનાજી નું જળ ભરવા ગિરિરાજ થી ચાલીને જતા હતા ને એ વૈષ્ણવ. હા, એ છે ને આપણે એ ગોવિંદાસ ભલ્લા, એમને પ્રાપ્તિ થઈ નથી કારણ કે અભિમાન એવું ને એવું રહ્યું છે. એમને તો બધું સેવા છોડી દીધી. એટલે બરાબર છે, એ તમે જે લાયા ને એક્ઝામ્પલ એ સૌથી બરાબર છે, કારણ કે અભિમાન વાળાને ફલની પેલા તો રંચક અભિમાન હતા એ બધા દૂર કર્યા આચાર્ય ચરણની કૃપાથી. અહીંયા પણ આચાર્ય ચરણને ઘણા બધા એવા એમને ઓપ્શન્સ આપ્યા, શું કહેવાય ઓપ્શનને, ઘણા બધા ટ્રાય કર્યું એમને, હા, કે તો પણ એમને પછી એક પણ કંઈ પણ એમને પસંદ કર્યું નહીં કોઈ પણ, અને છેવટે સેવા છૂટી. એટલે આ બહુ જ સારી રીતે બેસશે આ પ્રસંગ, હા, કારણ કે એટલે ક્ષત્રિય અહંકારી કયા છે. ગોવિંદાસ ભલ્લાને વૈષ્ણવ નથી કયા ત્યાં આગળ ગોકુલનાથજી, ક્ષત્રિય અહંકારી કહે છે. બહુ જ યથાર્થ વાર્તા પ્રસંગ લીધો નીતાબેન, ખૂબ સુંદર. એકદમ મગજમાં આવી ગયો. હા, બહુ સરસ, બહુ સરસ. પછી પેલું એમાં હતું ને કે જગતમાં એટલે આ છે અભિમાન. જો આટલી બધી સેવા થઈ ને, હવે આમાં જોવાનું શું છે, તત્વ લેવાનું શું છે, આ બહુ જ જરૂરી છે. કારણ કે સેવા તો ઉત્તમમાં ઉત્તમ, જે કોઈ ના કરી શકે ને એ કરતા હતા. છતાં ઠાકોરજીએ શું કીધું ત્યાં આગળ આચાર્ય ચરણને? કે અભિમાન થી કરે છે ને, એટલે ના, 1 મિનિટ, 1 જ મિનિટ. હવે કોઈ બીજાને લેવા દો, ખ્યાલ આવી ગયો અભિમાનનો. મને દુઃખ આપે છે એમ, તમારા સેવક દુઃખ આપે છે. હા, શું કહ્યું કે તમારા સેવક મને ખીજે છે, મને ખીજાવે છે. આ એક બહુ સરસ વાણી યુઝ કરી છે. કેમ આવું? અહીંયા આગળ 2 ભાવ છલકે છે. પેલા કોકિલા માસીને પ્લીઝ ફોન કરીને કહી દો કે વોટ્સઅપ પર નહીં મને કરો. ત્યાં આગળ અહીંયા આગળ છે ને 2 ભાવ બહુ સુંદર રીતે પ્રકટ થાય છે. એક તો શું છે, આપણા જે પ્રભુ છે એ કેવા છે, આજે પણ શુદ્ધ સ્વરૂપની વાત થઈ, નિર્દોષ છે, બાળક છે, રાઈટ? એમને ત્યાં આગળ શું કીધું છે, ઠાકોરજી એ દોષ તો જોયો નથી, પણ મને ખીજે છે. કોઈ બાળકને તમે બહુ પરેશાન કરો તો એ શું કે આ મને ચીડાવે છે, આ મને જરાય ગમતા નથી, એવું કે ના કે? એટલે વાણીનો કેટલો સુંદર ગોકુલનાથજીએ વર્ણનમાં જે ઉપયોગ કર્યો છે. આ એક શબ્દોને કેમ હું કોઈ શબ્દોને પકડવા વાળી નથી. જ્યારે પણ તમને એવું લાગે કે નિશાબેન આમ બોલીએ તો આમ કે છે, આમ બોલીએ તો આમ, એવું કંઈ નથી. પણ જે આપણે પુષ્ટિમાં જે શબ્દોનો પ્રયોગ છે ને અત્યંત ભાવ પ્રચુર છે.
જે આપણને અંદર અંદર ખોપાઈ દે. જ્યારે આપણે એવું વિચારીએ કે આપનો સેવક મને બહુ ખીચે છે, ત્યારે ઠાકોરજીનું કેવું સ્વરૂપ આપના આપના સમક્ષ પ્રકટ થાય કે નાનું બાળક હોય ને કોઈ ખીજે તો કેટલું પરેશાન થઈ જાય. એવી રીતે ઠાકોરજી કહે છે તમારો સેવક મને ખીજે છે, બાકી સેવા તો કોઈ ના કરી શકે એવી કરતા હતા. જલગરિયાથી લઈને બધી જ સેવા એવી રીતે કરતા હતા કે કોઈ એમની સેવાને પહોંચી ના શકે. અને એ જ બાજુ રામદાસ સારસ્વત બ્રાહ્મણ એ પણ એવી સેવા કરતા હતા, પણ જ્યાં રંચક અહંકાર હતો, તો એ અહંકાર ત્યાં છેલ્લે છૂટ્યો છે. જે અપ્રસનો અહંકાર હતો, કારણ કે આમાં શું છે, આ બધા અહંકાર છે ને એ આપણી અંદર એવી રીતે પ્રવેશી જાય ને કે આપણને ખબર નથી પડતી. ખાલી એક જ વસ્તુ રાખવાની કે જ્યારે આપણને ઠાકોરજીની સેવા કરતા વધારે આપણને જીવોમાં દોષ હું એ રીતે નથી કહેતી, આને હું દોષ નથી કહેતી, કારણ કે મને તો પહેલા કોઈની સ્થિતિ જ ખબર નથી પડતી. અત્યારે એટલો કરાર કતિકાલ ચાલી રહ્યો છે. આજે પણ પેલા 2 ફોર્મ પેલા 2 જણે કંઈક મેં નજર પડી મારી, કંઈક ફોર્મ શેર કર્યા છે કોઈ ગ્રુપમાં, અને તમારે ત્યાં તો બધું બહુ ચાલતું, ઇન્ડિયામાં તો વધારે ખબર હશે. અને આઈ થિંક એ છોકરો પણ આપણા એરિયાનો જ છે, પાણીગેટનો જ છે મારા ખ્યાલથી. તો આવો કરિકાળ છે. ખાલી ઘરે રહીને પ્રભુની સેવા કરો અને આપણા પ્રભુને લાડ લડાવો, બસ. કારણ કે દોડ અહીં તઈ વૈષ્ણવોનું પણ દોડવાનું કંઈ ખાલી નથી હોતું. એટલે એવું તો આપણે કહેતા નથી કે દોડવા માટે, પણ કહેવાનો મીનિંગ એ છે કે આવા કરિકાળમાં દોષ આ બધું ક્યાં કરવા જઈશું. ખાલી એવું કરી શકીએ છે ને કે આપણે આપણો નજરનો લેન્સ એવી રીતનો રાખીએ કે આપણે અગર સેવામાં છીએ, કે આપણે અગર કંઈ કરી રહ્યા છીએ, તો આપણને આપણા ઠાકોરજીથી, હું તો એવું તો માનતી પણ નથી કે કશું ના દેખાવું જોઈએ, કારણ કે આંખો બંધ કરીને તો ચાલવાના નથી. પણ આપણા ઠાકોરજી આપણા હૃદયમાં બિરાજીને આપણી પાસે એવું કંઈ ના કરાવે, અને એની સતત ચેતવણી રાખવાની કે આપણને અહંકાર ના આવી જાય, કે આપણને જે પણ આપણા ભાવો છે એનું રક્ષણ થાય, એની સતત આપણે કાળજી રાખવાની. બાકી તમે ચાલતા હોય તો ખાડોય દેખાય ને ટેકરોય દેખાય. હાઉ ઇન ધ વર્લ્ડ ઇઝ ધેટ પોસિબલ ધેટ યુ ડોન્ટ સી એનીથિંગ? કેટલો ફાલતુ આર્ગ્યુમેન્ટ છે કે કશું જોવાનું નહીં. આઈ એમ સો સોરી, કદાચ મારી ટર્મ્સ થોડા મારા ડિફરન્ટ છે બોલવા માટેના, પણ જ્યારે મને આવું કહે ને કોઈ, ત્યારે મને બહુ આમ દયા આવે કે જીવ બુદ્ધિ આપી પ્રભુએ, આંખો આપી, ઇન્દ્રિયો આપી, જ્ઞાન આપ્યું, સારું ખોટું પસંદ કરવાની એક પ્રકારની જે પ્રાણીઓમાં વૃત્તિ નથી એ જીવોને આપી, અને પછી કે કેવો ના તો કઈ ના. નો 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 કારણ કે તમારું જનરેશન, નેક્સ્ટ જનરેશન તો તમને છોડીને ભાગી જશે. હા, પણ એ છે ને બેન, એક જીવ સેકન્ડમાં. બુદ્ધિ અને લૌકિક છે. એ જીવ બુદ્ધિ અને લૌકિક દ્રષ્ટિથી, બાકી કોઈને જોવાનું નહીં. અને એનો અર્થ એ છે કે કઈ પણ વસ્તુ જે ભગવાનની સેવાની બહારનું છે એને ઘર નહીં આપવું આપણે, એટલે એનું મનન ચિંતન, એનું મંથન નહીં કરવું. એનો અર્થ એવો થાય, અન્ય વસ્તુ નહીં જોવી. એનો અર્થ એટલો જ છે કે ફોન આવ્યો કોઈનો અને એ ફોન આપણે લીધો નહીં, અને કોણ છે તો જીવ એમાં ન પોરવતા, જીવ કીર્તનમાં પોરવો અને સેવામાં પોરવો. પણ આપણો જીવ જે જીવ બુદ્ધિથી છે, એ જીવ હંમેશા એ જ રીતના જશે કે કોનો ફોન આવ્યો, જ્યાં એ સુધી તમારી ને મારી મેટર બહુ જુદી ડિરેક્શનમાં જઈ રહી છે બેન. Phone is the different example you are giving. What I am saying, try to accept the facts. ફેક્ટ્સ બદલાઈ નથી જવાના તમે એને નહીં જુઓ તો. હા, એટલે એ દ્રઢ આશ્રયના ભાવ થશે તો ફેક્ટ્સ એક્સેપ્ટ થાય આપણાથી, એમ. હા, એને એને એટલે હું જીવને એવું કહું જીવ છું કે બુદ્ધિથી જે આપણે ઇન્વોલ્વ થઈ જઈએ ને, એ ઇન્વોલ્વ એક જ મિનિટ, કોઈ પ્લીઝ નીકળીને કોકિલા માસીને કહો કે મને ના ફોન કર્યા કરે. નોટ પોસિબલ ફોર મી ટુ પિક અપ ધ કોલ. નિશા, હું એ લોકોને રિંગ કરું છે, જેટલા એમાં રિંગ કરે છે ને એટલાને, પણ સ્કાઇપ માંથી કોઈ પિકઅપ નથી કરતું, કોઈ જોઈન્ટ કારણ નથી કે કરતું. પેલો ફોન મૂકતા જ નથી એટલે પિકઅપ નથી કરતા.
એ મેં એ લોકો. સરોજને ચંદ્રિકા માસી ને એ કોકિલા માસી ને ચંદ્રિકા માસી તો થઈ ગયા. ચંદ્રિકા માસી ના તો છે ને 2 હતા ને એટલા માટે એવું હતું. આઈ થિંક ચંદ્રિકા માસી આવી ગયા નથી આયા, ખબર નહીં. મેં એ લોકોને કરું છું રિંગ પણ લેતા નથી પાછા એ લોકો. હું જોઈન થઈ ગઈ છું. હા હા માસી હા. હા. મેં કોકિલા માસીને રિંગ કરીને કીધું, કોઈ મેં ફોન ઉપાડ્યો. એ ભાઈને મેં સમજાયું કે વોટ્સઅપ પર ના કરશો, તો કે ઓકે. નો પણ કેટલી એ બે ઇન બિટવીન 10 વાર થઈ ગયો હશે મિનિમમ. ચાલો કઈ વાંધો નહીં. એમને પણ આતુરતા હોય એટલે આપણે કઈ ના કહી શકીએ. કારણ કે એમનો જેનો સત્સંગ પડે ને એને બિચારાને ખબર પડે એવી. આ પાણી ના મળે તો શું થાય આપણને? આપણા પાસે પાણી હોય એટલે આપણને એની કિંમત ના લાગે. એક દિવસનો સત્સંગ ના હોય તો આખો દડો ખાલી હા લાગે. એટલે આપણે સમજી શકીએ છીએ. પણ અહીંયા પેલું ડિસ્ટર્બ થઈ જાય ને એટલા માટે ખાસ. ઓકે, તો અહીંયા ચલો આપણે એનો અન્યથા ભાવો બહુ સારી રીતે પ્રસરે છે. એટલે હવે તો દરેકે પોતપોતાની જવાબદારી રાખવાની અને વલ્લભ ને હૃદયમાં પધરાવીને જે પણ થઈ શકે. કારણ કે અત્યારે સમય જ કરિકાળ જ એવો ચાલી રહ્યો છે. આજે તો મારી નજર પડી પેલા મેસેજ પર એટલે પાછું કે કોઈક એફિડેવિટ પણ આવ્યું છે. ચાલો આપણે આપણા વિષય પર આગળ વધીએ. બહુ સભાનતા અને સજાગતા રાખવાની જરૂર છે બેન. આપણને ચોર પ્રવેશી જાય ને તો દેખાય, પણ આ બધું ના ખબર પડે. એટલે સભાનતા ને સજાગતા જરૂરી છે. નિશા પેલા નારાયણદાસ દિવાનને ધનનું અભિમાન હતું ને, એટલે શ્રી ગુસાઈજીના ઘરનો ખર્ચ ચલાવવાની એમણે વાત કરેલી. બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું. હા, એટલે આ આપણે કયા વૈષ્ણવોની વાત કરીએ છીએ જે ઓલરેડી સેવામાં રત છે. એટલે આ સજાગતા અને સભાનતાની વાત ચાલી રહી છે. કે એવું નથી કે સેવા કરતા હોય તો અભિમાન ના થાય. પેલું તો છોડી જ દો. અહીંયા તો શું કીધું કે ભગવાનનું નામ દે છે પણ અભિમાન આવી ગયું છે તો ફળની પ્રાપ્તિ નથી થતી. કારણ કે ભાગવતજીમાં ટાઇટલ જ એ રીતનું છે. તો કેટલા વૈષ્ણવ પધાર્યા. રામદાસ સારસ્વત બ્રાહ્મણ, હેતલે જે પેલા પધરાવ્યા રાણા વ્યાસ, પછી ગોવિંદદાસ ભલ્લા, પછી આપે નારાયણદાસ કાયસ્થ. તો હજી તમે જો એને પ્રકાશ પાડશો તો આવા 52-84 જેમને ફલની જે લીલાના જીવો છે, જેમને ફલની પ્રાપ્તિ થઈ છે, એને પણ આ સ્પર્શ થયું છે અને એમને પણ બાધક થયું છે. આ કારણ કે બિરબલને પણ એવું થયું છે. ગુસાઈજી પ્રભુએ સ્વયં બોલ્યા છે, સેવક તો હતો પણ હવે અમારો કામનો નથી રહ્યો. નારદદાસ ને એવું જ કીધું છે. અને નારાયણ દાસને પણ એવું જ કીધું છે. અને વીરા હજી જાય સેવાખંડમાં ત્યાં સુધીમાં તો ઠાકોરજી પધારી ગયા છે. વીરા હજી સેવા કરવા પહોંચે ત્યારે તો જુએ તો ઠાકોરજી તો પધારી ગયા છે ત્યાંથી. તો આવા ઉત્તમ જીવો છે કે જેમની સેવા ઠાકોરજી અંગીકાર કરી રહ્યા છે. ગોવિંદાસ ભલ્લાની સેવા ઠાકોરજી અંગીકાર કરતા એમને આમ થયું કે ખીજે છે. એટલે એટલું બધું સેવક જ છે તો આવું કેમ કરે છે, એવી રીતે ઠાકોરજીને ખીજ ચડે છે. એક ડોસીમાં જે પછી કે છે કે આ બિલાડી થી તમે બીતા પૂતનાને મારી ત્યારે ના બીતા ને હવે નાની બિલાડી થી બીઓ છો. અભિમાન નથી, ત્યાં મહાત્મા જ્ઞાન દ્વારા અજ્ઞાનતા આવી ગઈ. મહાત્મા જ્ઞાન દ્વારા ભાવનું રક્ષણ ના થયું. અંજુબાબુ, ત્યાં અભિમાન નથી. મહાત્મા જ્ઞાન ત્યાં વાસુદેવ સુધીનું આવશે જરૂરી ને છે. વાસુદેવ. હા, એટલે શું કીધું? મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વોધિક સ્નેહ. અહીંયા કેવું મહાત્મા જ્ઞાન થયું
કે જે સુદૃઢ સ્નેહ હતો ને એમાં થોડી ઓટ આવી ગઈ. ઠાકોરજી એમને આધીન હતા પણ મહાત્મા જ્ઞાન ઊંધા પ્રકારે થયું તો ઓટ આવી ગઈ, રાઈટ? આવી ગઈ. હા. હા, એટલે એ ત્યાં અભિમાનમાં નહીં આવે. અને વાસુદેવ દાસ છકડા અરે વાસુદેવદાસ છકડા કઈ રીતે આવશે કેજો? બોલો. બરાબર એમને છે. અભિમાન હતું ને બળનું. હા, એમને કોને હાથ એમની ચાલ્યો તો? બળનું અભિમાન હતું. કોને હાથ ચાલ્યો તો? અ, કૃષ્ણદાસ મેઘને. કૃષ્ણદાસે હા, કે આજે કૃષ્ણદાસ કેવા દોવડા પતરા દેખાય, હમણાં ઉઠાઈને ફેંકી દો, રાઈટ? પણ એમાં વાસુદેવ ઝઘડા સરને આયા પછી નથી રહ્યો એમને. પહેલાનું છે. સરને આવતા પહેલાનું છે. સરને આવતા પહેલાનું છે અને ત્યાં ફલ પ્રાપ્તિ સંબંધી નથી. ફલ પ્રાપ્તિ સંબંધી નથી ત્યાં. એટલે એ નથી અંદર આવતું. મને એવું લાગે છે કે નથી અંદર આવતું. ના, નહીં આવે. ફલ પ્રાપ્તિ સંબંધી નથી. હા. ના આવે એમને, કારણ કે એમને તો સરને આવતા પહેલા ત્યાં હતું તો અભિમાન. એમને એમનું મહાત્મ્ય બતાવ્યું, વૈષ્ણવનું મહાત્મ્ય બતાવ્યું કે તું અહીંયા જેવો તેવો હોય, અહીંયા આવી જા મારી સામે, હું તને કરી દઉં, એમ એવી રીતે. એટલે હાથ ઝાલ્યો ને વૈષ્ણવ હાથ ઝાલે તો છોડે ખરી? એટલે પછી બધું જ પ્રાપ્ત, 6 રસમાં છકેલા રહેતા એવી પ્રાપ્તિ કરાઈ આપી વૈષ્ણવ દ્વારા. હજી વૈષ્ણવનું મનન ચિંતન કરજો, હૃદયમાં પધારવા જોઈએ. આ તો આપણે સત્સંગ મંદિરમાં જેટલા પધારે એટલા ખરા, પણ હૃદયમાં તો 24 કલાકનો સમય હોય છે. હવે આગળ વધીશું. જે અભય દેનારું સ્વરૂપ જે પ્રભુનું છે, સૌને અભય પ્રાપ્ત કરાવનારું, એ પોતે પણ ભયની અનુભૂતિ કરાવતા દર્શન કરાવે છે. એ પ્રસંગ હતો. એમાં ગોવિંદ સ્વામીનો યાદ આવ્યો તો કાકરી મારે છે તે, અને કદાચ હું બે ભેગા કરતી હોય તો કરેક્ટ કરજે. પેલો દાવ આપવાનો આવે છે ને, દાવ નથી આપવો હોતો ને સંતાઈ જાય છે મંદિરમાં. સાઈજીને કહે છે કે મારે દાવ નથી. એટલે એ ગોવિંદ સ્વામીનો જ છે કે હું કુંભનદાસ ને ગોવિંદ સ્વામીનો બે ભેગો કરું છું, ખ્યાલ નથી. પણ આ બે પ્રસંગ મને એમાં યાદ આવતા. ગોવિંદ સ્વામીનો છે, બંને ગોવિંદ સ્વામીના જ છે. ગોવિંદ સ્વામીનો પ્રસંગ છે બેટા. પણ આમાં છે ને, આ તો સખ્ય ભાવ છે, તું જે કહી રહી છે તે. પણ હમણાં જે અંજુ ભાભીએ જે પ્રસંગ યાદ કરાયો ને, એ બહુ સારી રીતે યથાર્થ બેસશે અહીંયા. એક મિનિટ, હું કઈ રીતે લઉં છું એને, કે જે અભયનું દાન કરવા વાળા જે પ્રભુ છે, એ પણ સમજ છે કે વૈષ્ણવની એ છે એવું નથી જોતી. એ પણ ભય પામે એવું પ્રિટેન્ડ તો કરે છે ને. હા, એટલે પણ ત્યાં સખાઓમાં કેમ, કારણ કે ગોવિંદ સ્વામી તો કે છે ને કે તમારો લાલ અમારો, અમે કઈ નહીં, એમ એવી રીતે. એટલે ત્યાં છે તમારો ને, પુત્ર અમે બાકીના ઢીંગલા. હા, એટલે ત્યાં આગળ સખ્ય ભાવથી જે આજે તું ને હું ફ્રેન્ડ્સ હોઈએ ને, તો તું મને ફોન કરીને કે તું, મેં આવું કર્યું છે, તું મને પહેલા મને સાંભળી લે, હા, મને મારી પર ગુસ્સે નહીં થતી. તો ત્યાં સખ્ય ભાવ છે. એટલે એ સખ્ય ભાવમાં ભય એવા પ્રકારનો નથી. સખ્યમાં તું સમજી શકે છે હું શું કહેવા માંગુ છું એક્ઝામ્પલ દ્વારા. ત્યાં ભય જેવો ભય નથી. પેલું તો માતાએ જે બાંધી દીધા અને પછી રડતા હતા, તો ત્યાં વાત્સલ્ય ભાવમાં જે ભય ખરેખર પ્રકટ થયો છે, એ અત્યારે હું તને પનિશ કરું એઝ અ ફ્રેન્ડ કે જા, આવે હું તો જોઈ લઉં છું તને, તું આવું કર્યું ને, અને હું તને પનિશ કરું ને, એ આપણા બેના સંબંધમાં જે હોય ને, એ આખો અલગ ભાવ હોય. જ્યારે આપણું બાળક જ્યારે કંઈ ગડબડ કરે અને આપણે એને પનિશ કરીએ, ત્યારે એનો ભાવ અલગ. કારણ કે એ બાળકનો ભય માતાથી અલગ પ્રકારનો હોય અને ફ્રેન્ડનો ભય એના ફ્રેન્ડથી અલગ પ્રકારનો હોય. તું મારાથી ડરે તો એમાં ઘણું બધું તો હાસ્ય જ હોય. પણ બાળકને તો ખબર પડી, હવે આજે તો લાગી ગઈ, ખબર નહીં શું થશે. પણ ના, મને તારી બીક લાગે ને ઈશા. રેવા દે. હા, બસ આવી હસવા વાળી બીક લાગે, બોલીને પછી હસી કાઢવાનું. નિશાબેન, આપણે
પેલા ગુસાજી સેવા કરતા એક તો જ પેલા મિનિટ પણ હું આ પૂરું કરી લઉં પહેલા નીતાબેન, કારણ કે આજે ટ્રેક જઈ રહ્યો હતો ને, અંજુ ભાભીએ જે હમણાં પ્રસંગ લીધો ને કે એ બિલ્લીથી ડરે છે, તો એ તે જ્યાં સુધી ભાગવતજી ને પૂતનાનો પ્રસંગ સાંભળવા નતા ગયા ત્યાં સુધી તો એમને ઠાકોરજીને એ રીતે જ સાચવતા હતા કે એમની જોડે હોડમાં ભરાઈને સુઈ જતા હતા, કારણ કે એમને ડર લાગતો. તો આ ભયની વાત છે કે બધાને અભય દેનાર. પછી જ્ઞાન થયું એટલે એમને થયું કે બધાને અભય દેનારા, પણ ત્યાં સુધી તો એમને એ સ્વરૂપમાં મોહ જ હતો કે ઓ મારા લાલનને ભય લાગી જશે, મારી જોડે સુવાડું. તો એ જે પ્રસંગ હમણાં યાદ કર્યો હતો ને અંજુ ભાભીએ, એ અહીંયા આગળ આવશે કે ભક્તને વશ પ્રભુ છે. તો આપણે પેલો પણ મુરારીદાસનો પણ પ્રસંગ જોઈએ કે ભક્તને વશ છે, તો બારણું બંધ કરીને જાય કે કોઈ અંદર ના આવી જાય. પછી ખખડાવે ત્યારે પૂછે કોણ છે, પછી મુરારીદાસ આયા હોય તો ખોલે. એવી રીતનો એ પણ પ્રસંગ છે બાલભાવનો પ્રભુનો. પછી કે શું મારા માટે લાયા છે તો જ ખોલું, એમ એવી રીતે. તો ફોન કરો એ જે હમણાં બધા જ કરો બેટા, સત્સંગ ચાલે છે તો હમણાં જ કરો. જેમાં વાત્સલ્ય હા ભાર છલકે છે. અને એ અહીંયા આગળ કે બધાને ભયભીત કરી શકે એવા, અને બધાને ભયભીત નહીં પણ બધાને અભયપદનું, જો એમના ચરણનો દ્રઢ આશ્રય કરીએ છીએ તો જીવોને પણ અભયનું દાન થાય છે, જીવોને પણ કોઈ પણ પ્રકારનો ભય નથી રહેતો. એવા જ્યારે ભય પામે ત્યારે અત્યંત સુંદર મોહ પમાડે એવું આપણું સ્વરૂપ દેખાય છે. એના પર આપણે અત્યારે કરી રહ્યા. હવે લો નીતાબેન, તમે કહો પ્રસંગ કહેતા હતા. એટલે ખાલી એક પ્રસંગમાં એવું હતું કે પેલા ગુસાઈજી આપણા ગુસાઈજી સેવા કરતા હતા, તો પેલા કૃષ્ણદાસ મેઘન કે છે ને કે એમને અભિમાનું છે ને કે આ જેટલા સેવા કરી શકે એવું નતું આવતું, અને પછી સેવા છોડાવે છે ને એ તમે પ્રસંગને જરાક તમારા રિવાઇઝ કરીને જોજો અને પછી કહેજો. અત્યારે નથી સ્મરણમાં આવી રહેતું એવું. કારણ કે કૃષ્ણદાસ મેઘન તો આચાર્ય ચરણના સેવક છે. કઈ નહીં, જોજો આરામથી અને સ્મરણ કરવાનો પ્રયત્ન કરજો. ના હોય ને તો ખાલી પ્રસંગ યાદ કરજો. હવે કોઈ પ્રસંગનું હજી આપણે એક અવતારના કારણોનું છે એ લઈને પછી આપણે છણાવટ અહીંયા આગળ તો પૂર્ણ થાય છે, કારણ કે મોટા ભાગે આપણે બધું લઈ લીધું છે. અને અવતારના કારણો માટે તમે લોકો જે બોલ્યા હતા પ્રશ્ન, એ પ્રશ્ન પણ લઈ લો. એક પ્રશ્ન યાદ કરીએ એની સાથે સાથે 6 પ્રશ્નની યાદી જરૂરથી કરી લેવાની. એટલે મેં કીધું હતું કે તમે લોકો કાલે એની છણાવટ પર જજો. તો મુખ્ય અવતારના જે કારણો છે એ એના સાથે નામ જોડાતા હોય, પ્રસંગ જોડાતા હોય, કંઈ પણ લઈને આપણે આગળ વધીએ. એટલે છેલ્લી 10 મિનિટ તો આપણને વાંચન કરવા મળે. એટલે પ્રશ્નો જ ને, જે 6 પ્રશ્નો હતા તે. હા, 6 પ્રશ્નના અંતર્ગત આ કયો પ્રશ્ન છે, અને જ્યારે પ્રશ્નોને યાદ જ કર્યા હોય ત્યારે 6 લઈ લેવાના, એટલે બધાને સ્મરણમાં આવી જાય. તો સુચીને 6 પ્રશ્ન તો પૂછ્યા. વોઇસ બંધ થઈ ગયો આપણો. વોઇસ બંધ થઈ ગયો. સ્પીકર બંધ થઈ ગયું. લે કર હવે. સ્પીકરનું બટન તમારું ઉપરથી સ્પીકર સ્પીકરનું બંધ થઈ બટન ગયું, દબાઈ ફરી દો કર અને લે. મ્યુટ થઈ જાઓ. કોઈ તમારો અવાજ બધાને આવે છે, તમે મ્યુટ થઈ જાઓ ને સ્પીકરનું બટન દબાઈ દો. હા, બોલો. હું સાચી હોઉં તો એમ કે લીલા માત્રથી અનેક કલાઓને ધારણ કરનાર ભગવાન ઉદાર કર્મ અમને શ્રદ્ધાળુઓને સંભળાવો. ભક્તોના દુઃખ દૂર કરનાર અવતાર કયો એ કહો, તેનું પ્રયોજન કરી. એક જ મિનિટ, ફરીથી બોલો તો પહેલો પ્રશ્ન શું બોલ્યા તમે? સોરી, પહેલું નથી ડબલ સંભળાતું હતું. પહેલું નથી બોલ્યા અને હું ધારું છું એ તો કરી બકા, મને પૂછવું પડશે બધું. લીલા માત્રથી અનેક કલાઓને ધારણ કરનાર ભગવાનના ઉદાર કર્મ અમને શ્રદ્ધાળુઓને સંભળાવો. ભક્તોના દુઃખ દૂર કરનાર આવનાર કથાઓ કહો, તેનું પ્રયોજન કહો, અને કોના અવતાર એ વગેરે પણ અમને. તમે પહેલો પ્રશ્ન બોલો છો કે તમે આ ત્રીજો જ પ્રશ્ન ખાલી બોલ્યા? હું ત્રીજો જ બોલું છું, પહેલો બોલવાનો છે.
મેં એવું કીધું કે આ પ્રશ્ન અને પણ એના એટલે અંતર્ગત મેં પહેલા એવું કહ્યું, બરાબર, હું એ સમજીને મેં પહેલા કહ્યું, પહેલા હું આને લાગુ પડતું કહ્યું. ઓકે, ઓલરાઈટ, ઓકે. મેં એવું કહું એટલે પહેલામાં તો એવું હતું કે ભાઈ 6 પ્રશ્ન પૂછ્યા. એમાં પહેલામાં જયારે ઋષિએ કહ્યું કે કૃપા કરીને તમે અમને એમ કે બધા રહસ્ય સમજાવે, તે બધાનો વિચાર કરીને જેનો સૌને માટે સર્વ સામાન્ય કલ્યાણ રૂપે નિર્ણય કયો હોય તે કરો, કર્યો હોય તે કહો. માસી એક લાઈનમાં જ લઈ લો ને, એક લાઈનમાં લઈ લો ને. મૂળમાં જેનાથી સૌનું સર્વનું કલ્યાણ કલ્યાણ શેમાં છે એમ. એમાં એ કહો. યા એ હતો. ઉભા રહો એના માસી, ઉભા રહો માસી, બહુ થઈ ગયું. બીજો પ્રશ્ન શું હતો? બધા સાંભળશે નહીં તો આરામથી, પ્રેમથી બોલો. કલ્યાણનું સાધન. બરાબર. હા, અને કલ્યાણનું સાધન. ત્રીજો પ્રશ્ન શું બરાબર. છે? ભગવાનના અવતારોનું પ્રયોજન. થઈ ગયું હેતલ તારું. એ ચોથો ત્રીજો શું છે? ને ભગવતી માસી, એક મિનિટ. હેતલ ત્રીજો પ્રશ્ન શું બોલી? ભગવાનના અવતારોનું પ્રયોજન. ચોથો અવતારોની એક કથા. જ મિનિટ, એક જ મિનિટ. થઈ ગયું તારું. હવે બીજા કોઈ બોલશે. હું તો છ લેવા બેઠી. નો નો નો, યુ એન્ડ ભગવતી માસી આર ડન. પૃથ્વીનો ભાર ઉતારવા માટે અવતાર. એટલે એના માટે એક જ મિનિટ ભગવતી માસી, સ્ટોપ. હું કહું ના ત્યાં સુધી તમે હમણાં મ્યુટ. બોલો. હેતલ મ્યુટ. 3 પ્રશ્ન થયા છે, બીજા 3 બાકી છે. કોણે સ્મરણમાં આવે છે? આખા ભાગવતજી દ્વાદશ સ્કંદ આ પ્રશ્ન પર પૃથ્વીનો ભાર ઉતારવા માટેનો અવતાર. આપણે પ્રશ્ન કરી રહ્યા છે, જવાબ ક્યાં છે? લતા માસી, સુતજીને પૂછેલા સૌનકાદી ઋષિઓએ સુતજીને પૂછેલા 6 પ્રશ્ન, એક પ્રશ્નનો જવાબ 2 સ્કંદમાં થઈને દ્વાદશ સ્કંદ થયા. ઓકે, હા. બરાબર. પહેલો પ્રશ્ન, સર્વનું કલ્યાણ શેમાં છે? બીજો પ્રશ્ન, કલ્યાણનું સાધન શું છે? ત્રીજો પ્રશ્ન, અવતારનું પ્રયોજન. હવે ચોથો, પાંચમો અને છઠ્ઠો. હાફ વે તો આવી ગયા આપણે. છેલ્લો પ્રશ્ન તો ભાગવતજી જ છે, જે આપણા પાસે બિરાજમાન છે, એના અંતર્ગત જ છે. છેલ્લા પ્રશ્નોમાં તો કઈ છે નહીં. કલીમાં જ શું આપ્યું છે એ જ છે. એટલે છેલ્લો બી લઈ લીધો મેં. ચાલો, કે પ્રભુના પધારી ગયા પછી શું, પછી કલ્યાણ કેવી રીતે થશે? તો કે મારું તો એ જ પધરાવું છું. એટલે એ છેલ્લો પ્રશ્ન પણ મેં લઈ લીધો, કે પછી ધર્મ કોના શરણે જશે? પ્રભુ પધારેલા છે, પ્રભુ બિરાજમાન છે ત્યાં સુધી તો સમજ્યા, પણ પ્રભુ પધારશે તો ધર્મ કોના શરણે જશે? એ છઠ્ઠો લઈ લીધો. હવે રહ્યો ચોથો અને પાંચમો. હું જવાબ નથી માંગતી, હું 5 પ્રશ્નો પૂછું છું જે ઋષિઓએ પૂછ્યા છે. અવતારોની કથા નિષ્ઠા. હેલો. હા, બોલો. અવતારોની કથા. હા, અવતારોની કથા. હવે એક જ રહ્યો. ચાલો, હવે એકદમ સામાન્ય પ્રશ્ન રહ્યો છે, જે આપણા બધાને જ થાય ફરી ફરીને ઉઠીને. સાધન તો સાધન તો બીજા નંબર પર આવી ગયો. ફરીથી હું રિપીટ કરું છું, જેટલા આવી ગયા એટલા. નંબર 1, સર્વના કલ્યાણનું સાધન શું છે? નંબર 1, સર્વનું કલ્યાણ શેમાં છે? બીજું તો કે કલ્યાણનું સાધન શું છે? ત્રીજું તો કે અવતારનું પ્રયોજન શું છે? ચોથો રહી ગયો છે. પાંચમું શું કીધું? તો કે અવતારની કથાઓ એ લીલા અમને સંભળાવો. છઠ્ઠું શું કીધું? કે પ્રભુ બિરાજમાન છે ત્યાં સુધી તો બધું સમજ્યા, પણ પધાર્યા પછી ધર્મ કોના શરણે જશે? છઠ્ઠો રહી ગઈ ફિલ ઇન ધ બ્લેન્ક. 1 આન્સર ઇઝ લેફ્ટ. એટલે તમારે 1 ક્વેશ્ચન કરવાનો રહ્યો. એક જ પ્રશ્નનો જવાબ નહીં, એક જ પ્રશ્ન કહેવાનો રહ્યો.
કયો પ્રશ્ન રહ્યો? સ્ત્રીઓને તો આ પ્રશ્ન આવડવો જ જોઈએ. સ્ત્રી સંબંધિત છે. સ્ત્રી સંબંધી છે. આપણને તો આવડવો જ જોઈએ આ પ્રશ્ન. ભગવતી માસીને હમણાં કહું તો ફટ લઈને બોલે, પણ નથી બોલવાનું. હું ચૂપચાપ બેસી રહો. હેતલે બોલી જશે. ના, હેતલને તો ના પાડી, મ્યુટ થઈ ગઈ. તમે મ્યુટ નથી એટલે તમને યાદ કરાવું છું. ભક્તિ કેવી? નીતાબેન રવા જ દેજો. બધા ઊંધી ઊંધી ડિરેક્શનમાં જશે. પહેલા તમે મનમાં વિચારો શાંતિથી. સ્થાન કેવું હોવું જોઈએ? ના 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 ના. બે પ્રશ્ન જે લીધા એનો connected ત્રીજો પ્રશ્ન છે. હા, આ અવતાર સંબંધિત છે અને સ્ત્રી સંબંધી છે એવું પણ કીધું મેં, તોય નથી સમજતા. ક્યારે છેલ્લે ખોલ્યું તું ભાગવતજી બધાએ? મેં કીધું તું કે આ પ્રશ્ન અને 86 નંબરનું પેજ જેમાં બ્રહ્મનું સ્વરૂપ એને થોડા દિવસે વાગોળતા રહેવું. થોડા દિવસે નહીં, મહિને, થોડા મહિને તો વાગોળીએ, કારણ કે આપણે તો બહુ કીડીની ગતિએ, કીડી હવ હશે આપણને જોઈને. મહાપ્રભુજીનું બ્રહ્મનું રૂપ બ્રહ્મ જ છે એ મેં 84 નંબરનું પેજ વારે વાગોળવાનું કીધું છે. અને બીજું કે આ પ્રશ્નોને ખાસ ધ્યાનમાં રાખજો, એટલે આપણે એને કનેક્શનમાં આગળ વધીએ, એવું નહીં કે ખાલી આગળ વધ્યા કરીએ. હું તમારા પર રવા દઉં છું. કાલે ફરી જોઈને આવજો. અત્યારે આજે નહીં લેવામાં આવે. જેને પણ પ્રભુ અવકાશ આપે એ જરૂરથી ખોલજો અને પ્રયત્ન કરજો. બરાબર? નામ રિપોર્ટ કરીશું એકવાર. હા, તમે જે નામ ના જે પણ બોલ્યા છે એ નથી. લીલાનું ફળ એવું નથી, એવું કઈ જ નથી લીલાનું ફળ જેવું. અહીંયા આગળ તમે પ્રશ્નોને ફરી વખત જ્યારે વાંચન કરશો અથવા તો એ કરશો ને તો તમને બહુ સારી રીતે સમજાશે ને, ક્યારેય નહીં ભૂલાય. એટલે એ જવાબ નથી જે તમે લોકો હમણાં કોઈક બોલ્યું એમાં. માસી, આપણે ભૂમિભાર અવતારણ થઈ ગયા છે, એ થઈ ગયું છે. પછી યદુવંશી વર્ધન થઈ ગયું છે અને ખટવાંગ મોક્ષ. મને એવું લાગે ગજેન્દ્ર સ્મૃતિ કારણમ. કારણ કે ભક્તોનું કલ્યાણ કરવા માટે છે ને, એટલે ખૂબ સુંદર. ઘણી બધી વખત જો ધ્યાનમાં લીધું હોય ને તો રાજા પણ પુરુષોત્તમ નામ સહસ્ત્રનો ઘણો બધો સંદર્ભ લેતા હોય છે. જ્યારે નામ લેવા આમ નામ એમને પૂરે ને ત્યારે તરત જ લઈ લેતા હોય છે. સર્વોત્તમ ને પુરુષોત્તમ અષ્ટોત્તર લે છે. આપણે આમાં આગળ વધીશું. છણાવટમાં જોઈ લઈએ, કશું આપણે મુખ્ય રહી નથી જતું. એક વસ્તુ હતી કે પ્રભુ જે આત્મારામ શાંત મોક્ષના સ્વામી છે, જે મોક્ષ ઈચ્છનારાઓ છે એ પ્રભુને જ ભજે છે, એવા પ્રભુને નમન. એવું કરતા એક બહુ સુંદર કહ્યું, અભિમાન વાળા જે ભગવાનનું નામ દે તે ફળને પ્રાપ્તિ નથી કરતા. એના સંદર્ભમાં જે કહ્યું હતું કે જે કાલાત્મક ભગવાનને દોષવાળા જાણી શકતા નથી. જેનામાં જે જીવો સ્વયં દોષથી ભરેલા છે એ કાલાત્મક, એના સંદર્ભમાં આ પ્રશ્ન છે. એટલે ખાસ આ લઉં છું, કારણ કે આ જે પ્રશ્ન જે સુતજીએ પૂછ્યો છે ને, સૌનક સુતજીને પૂછવામાં આવ્યો છે ને, જે આપણે રહી ગયો છે 4થા નંબરનો, એ આ જ સંદર્ભમાં છે કે અહીંયા આગળ કહ્યું કે કાલાત્મક ભગવાનને દોષવાળા જાણી શકતા નથી. અવતાર લઈને પધારેલા પ્રભુ પણ ઓળખવા અઘરા છે, ખૂબ જ અઘરા છે. એટલે પધારેલા પ્રભુ સર્વનું અનુકરણ કરે છે, છતાં અવિકૃત રહે છે. અને એના સંદર્ભમાં આપણે કાલે રંગમંચમાં જે પ્રભુ ઉતર્યા છે મથુરા નગરીમાં, અને ત્યારનો જે પ્રસંગ અને બોધિનીજીનીમાં તો ખૂબ સુંદર આચાર્ય ચરણે વર્ણન કર્યું છે કે કોને, અને વચ્ચે સતીશ કાકાએ પણ સરસ રીતે આને લીધું હતું કે કોને કઈ રીતે દર્શન આપ્યા છે પ્રભુએ.
તો આ જે પ્રભુનું સ્વરૂપ છે એ દોષવાળા જે છે એ તો ક્યારેય જાણી શકતા નથી. અને આજના જે ગોવિંદાસના પ્રસંગમાં પણ રાજાએ ખૂબ સુંદર રીતે લીધું કે કોઈકને તો આચાર્ય સ્વરૂપે દર્શન થશે, તો કોઈકને આ સ્વરૂપે થશે. જીવને જે ઘણાને તો સ્પર્શ પણ નહીં થઈ શકે. આચાર્ય ચરણ બિરાજમાન ભૂતલ પર જ્યારે અવતાર દશામાં પ્રકટ હતા ત્યારે તો ઘણા બધા છે કે એમને પણ આ રીતનું જ થયું છે, જે પ્રભુ સારસ્વત કલ્પમાં લીલા કરી છે અને જીવોને જેને કહેવાય પારખવાની જેનામાં શક્તિ છે એ પારખી શક્યા છે, પણ જે દોષવાળા જીવો છે એમને પ્રભુના આ સ્વરૂપનું જ્ઞાન થયું નથી. એક હતું અભય દેતા પ્રભુને પણ ભય. એમાં દામોદર લીલાનું વર્ણન હતું, જેના સંદર્ભમાં આપણે વાર્તાજી દામોદર ભક્ત વશ્યો. હા, દામોદર ભક્ત વશ્યો, કારણ કે એમને ભક્તને વશ થઈને બંધાયા છે પ્રભુ. અને એ જ્યારે અશ્રુધારા આંજેલું જે અંજન છે માએ, એમાં અશ્રુ ધારા જ્યારે વહે છે ત્યારે મુખ પર એક અંજન છે મંડિત થઈ જાય છે. અને એ જે છે પ્રભુની આભા, એ ભક્ત મન રંજન કરનારું, મોહ પમાડનારું, ભક્તોના મનનું રંજન કરવા વાળું એવું આપનું એ સ્વરૂપ છે. અવતારના કારણોમાં કહ્યું કે કેટલાક કે છે યદુકુળના જે પુષ્ટિ ભક્ત યદુ રાજા છે એમની યશ કીર્તિ, એટલે આપણે એના સંદર્ભમાં નામ લીધું હતું યદુવંશ વિવર્ધન. તો એમની કીર્તિને વધારવા વાળા પ્રભુ છે, વધારવા માટે પ્રકટ થયા. તો કેટલાક કહે કે દુષ્ટોનો વધ કરવા માટે અને દેવોનું તેમજ ભક્તોનું કલ્યાણ કરવા માટે. કેટલાકનો અભિપ્રાય કે ભૂમિભાર અવતારણ, ભૂમિનો ભાર ઉતારવા માટે. તો કેટલાક અવિદ્યા, જે સંસારના જીવોમાં જે અજ્ઞાન રૂપી અવિદ્યા છે અને એનાથી જે કામનાઓ પ્રકટ થાય છે, વિષય ઈચ્છાઓ, અને એ વિષય ઈચ્છાઓ અને કામનાઓ એ અનર્થ કરવા વાળા છે, કારણ કે એ જીવન મૃત્યુના કર્મના બંધન ઉભા કરવા વાળા છે. અને એ દુઃખમાંથી છૂટવાનો જ્યારે જીવોને કોઈ ઉપાય દેખાતો નથી, ત્યારે આ જે પ્રભુની લીલાઓનું સ્મરણ અને શ્રવણ, એ જે છે એ જીવને તારવા વાળી છે. અને એ લીલાઓ પ્રકટ કરવા માટે આપ અવતાર લઈને પધારો છો. શ્રવણ અને સ્મરણથી બાહ્ય અને આંતરિક એટલે કે લૌકિક પ્રાકૃત સંગ છૂટી જાય છે, અને પરમાનંદ રૂપ જે પ્રભુ છે એ હૃદયમાં સ્ફુરે ત્યારે હૃદયમાં વિષય ઈચ્છાઓને સ્ફુરવા માટેનું સ્થાન રહેતું નથી. તો એ સંદર્ભમાં આપણે જોયું હતું કે વ્યાસજીને પણ આ જ દર્શન થયા હતા કે વ્યાસજીએ જ્યારે પુરુષોત્તમના જે દર્શન કર્યા છે એની સાથે સાથે એમની જે આધિદૈવિક શક્તિ, જે પ્રભુના આશ્રય છે એવી માયા, અને એ માયાનો પ્રભાવ કે જેનાથી જીવોમાં ઉત્પન્ન થતી વિષય ઈચ્છાઓ અને એના કારણે એને પ્રાપ્ત કરવા પાછળ દોડતા જીવોના કર્મોના બંધન, જે એમને જન્મ મૃત્યુના બંધનમાં નાખવા વાળા છે, એવી જીવોની સ્થિતિ, આનું દર્શન વ્યાસજીએ સમાધિમાં કર્યું હતું. એ આપણે ગઈકાલે જોઈ ગયા હતા. વાંચનમાં આગળ વધીશું. વિલંબ વગર પ્રકટ પ્રભુના દર્શન કરવાનો સરળ સફળ ઉપાય. કોઈ પણ પ્રકારના વિલંબ વગર પ્રકટ સ્વરૂપના દર્શનની વાત છે. પ્રકટ પ્રભુના દર્શન કરવાનો સરળ સફળ ઉપાય. શૃણવંતી ગાયંતી ગૃણંત્ય ભિક્ષ્ય સહ સ્મરંતી નંદંતી તવે હિતમ જાનાહ ત એવ પશ્યત્ય ચિરેણ તાવકમ ભવ પ્રવાહો પરમ પદામ પૂજમ. 35મા નંબરનો પ્રથમ સ્કંદ 8મો અધ્યાય 35મો શ્લોક છે. શ્રવણ માટે
વક્તા મળી જાય તો માત્ર સાંભળી લેવું પૂરતું નથી. ભગવત ભક્તોની પાસે જઈ તે કહે તે પ્રકારે સાવધાન મનથી સંશય વગર સ્પષ્ટ રીતે સમજાય તે પ્રકારે ભગવાનના સંબંધમાં અર્થ અને અભિપ્રાયનો નિર્ણય કરવો એનું નામ જ શ્રવણ. આપણે શરૂઆત જ આજે આનાથી થઈ હતી. શું કહ્યું? ફરી એક વખત કહીશ. શું કહ્યું કે જે શ્લોક છે એના સંદર્ભમાં કે શ્રવણ માટે શ્રવણંતી ગાયંતી ગુણત્રય ભીક્ષણશ્ચ સ્મરંતી નદંતી તવે હિતમ જાના. શ્રવણ માટે વક્તા મળી જાય તો માત્ર સાંભળી લેવું પૂરતું નથી. શ્રવણંતી ભગવત ભક્તોની પાસે જઈ તે કહે તે પ્રકારે સાવધાન મનથી સંશય વગર સ્પષ્ટ રીતે સમજાય તે પ્રકારે ભગવાનના સંબંધમાં અર્થ અને અભિપ્રાયનો નિર્ણય કરવો એનું નામ સ્મરણ છે, શ્રવણ છે. ભગવાનની લીલાનું શ્રવણ કરતા હૃદય રસથી રંગાઈ જતા ગાન થાય. એ રસ પરવશપણે કોઈને સંભળાવે છે, વારંવાર તેનું રટણ કરે છે. જ્યારે આપણે બોલીએ ત્યારે પણ આપણે શ્રવણ જ કરીએ છીએ. બોલવાની અને શ્રવણની ક્રિયા એક સાથે થાય છે. એટલે જો રસ હૃદયમાં પ્રકટ થયો છે અને ગાન સ્વરૂપે કીર્તન સ્વરૂપે જ્યારે બહાર પણ આવે છે ત્યારે સાંભળનાર પણ કોઈક તો છે જ, એ આપણા જ કર્ણમાં પાછું પ્રવેશવાનું છે. એટલે ભગવાનની લીલાનું શ્રવણ કરતા હૃદય રસથી રંગાઈ જતા ગાન થાય. એ રસ પરવશપણે કોઈ સંભળાવે છે, વારંવાર તેનું રટણ કરે છે. સઘળા પરવશપણે કોઈને સંભળાવે છે. એ રસ પરવશપણે કોઈને સંભળાવે છે. એટલે એવી રીતે કહ્યું કે એટલો બધો રસ પ્રકટ થયો છે. આપણે આ વાર્તાજીને યાદ જ આવી ગયું છે તો જોડી જ લઈએ કે એટલો બધો રસ પ્રકટ થયો છે કે ઉછલિત થાય છે એટલે રહેવાતું નથી. અહીંયા છે ને વક્તા અને શ્રોતાનું બહુ જ સુંદર ઉદાહરણ કૃષ્ણદાસ મેઘનના વાર્તાજીમાં આવે છે. કારણ કે દામોદરદાસજી રસને પ્રકટ નહીં થવા દેતા હતા, ઉછલિત નહીં થતો હતો. જ્યારે કૃષ્ણદાસ મેઘન થી એ રસ પરવશપણે એમને પણ ધ્યાન નહીં રહેતું હતું, પણ રસનો એટલો બધો આવેશ થતો અને એટલે અહીંયા શબ્દ શું વાપર્યો કે એ રસ પરવશપણે કોઈને સંભળાવી દે. એમને તો ધ્યાન પણ નથી, એટલા બધા પરવશ થઈ ગયા છે કે એ રસને ઉછલિત થયા વગર રહેતો નથી. કોઈ પાત્ર હોય એમાં તમે ભરભર કરો પછી એ ભરાઈ જાય તો ઉછલે તો ખરું ને, પછી એને તમે રોકી ના શકો. એ પાત્રની પરવશતા છે કે એને ઉભરાતા રોકી નથી શકતું. પાત્રને તમે જળ પદાર્થ તરીકે નહીં જોતા, ખાલી તમે સમજો કે એ પાત્રમાં કંઈક ભરવામાં આવી રહ્યું છે તો એ પાત્ર ત્યાં પરવશ થઈ જાય છે. કારણ કે એના કરતા વધારે જ્યારે રસ ત્યાં આગળ ઠાલવવામાં આવે તો એ સહજ રીતે નીકળી જાય છે બહાર. જો પાત્રને ખાલી જળ સ્વરૂપે નહીં જોશો તો એનો ભાવ સમજાશે તમને. કારણ કે આપણે જળ સ્વરૂપે જોઈએ એટલે આપણે આપણી સામર્થ્ય મૂકી દઈએ કે એના કરતા હું મોટું પાત્ર ના લઉં પછી એ ઉભરાય જ ના. એવી વાત નથી. કહેવાની વાત એ છે કે રસ જ્યારે પાત્રમાં જરી રહ્યો છે તો એટલો બધો ઉત્તમ પ્રકારનો છે અને એટલી બધી ઉત્કૃષ્ટતા આવી છે કે એ એકવાર નદીમાં પૂર આવે પછી એનો કોઈ બાંધ રહેતું નથી. એવી રીતના અહીંયા આગળ જે રસ હૃદયમાં પ્રકટ થઈ રહ્યો છે, આચાર્ય ચરણની પાસે શ્રવણ કરતા, હવે એ શ્રવણ એટલું સુંદર રીતે થતું. આચાર્ય ચરણ શ્રવણ કરાવે ને આવા લીલાના જીવો, આચાર્ય ચરણ વક્તા અને આવા લીલાના જીવો શ્રોતા, તો શું થાય? રસ કેવો પ્રકટ થાય?
તો એ રસ જે હૃદય જે રસથી રંગાઈ ગયું છે એ ઉછલિત થતા પરવશપણે કોઈને સંભળાવે અને વારંવાર તેનું રટન કરે. હવે આવશે શ્રોતાની વારી કે એ જ એમને સંભળાવતા એટલે પછી બધાએ કીધું કે આ તો બધાની આગળ વાત કરી આવે છે, આચાર્ય ચરણને કેવા ગયા વિષ્ણુ. આચાર્ય ચરણ કે પૂછ્યું કે તમને શું સમજાયું આમાં, તમે કહો, તમને શું યાદ છે? તો એમને કોઈ યાદી નથી. તો અહીંયા હવે શ્રોતા આવ્યા, વક્તા તો આવા રંગાયેલા છે હૃદય એમના, એટલે કીધું પરવશપણે થઈને, પણ જે શ્રવણ કરનાર છે એ સાવધ નથી મનથી, સંશય વગર નથી સમજી રહ્યા, સ્પષ્ટ રીતે નથી શ્રવણ કરી રહ્યા, અને એ પ્રકારે જો નથી કરી રહ્યા તો ભગવાનના સંબંધમાં જે અર્થ અને અભિપ્રાય પૂર્વક નિર્ણય કરીને જે શ્રવણ થવું જોઈએ એ થયું ના. તેથી જ્યારે આચાર્ય ચરણે પૂછ્યું કે આપે શું શ્રવણ કર્યું, ત્યારે એમને કોઈ યાદી પણ નથી. તો અહીંયા વક્તા અને શ્રોતા જે બંનેની સ્થિતિ છે એ અહીંયા આગળ શ્રવણની માધ્યમથી જે કીધું કે શ્રવણ કેવું થવું જોઈએ એના માધ્યમથી આ કૃષ્ણદાસ મેઘનના વાર્તાજીમાં ખૂબ સારી રીતે આપણને સમજાય છે, કારણ કે આ જ પ્રસંગ ત્યાં આગળ બન્યો છે. સઘળા પદાર્થો પ્રભુના સંબંધ વાળા છે એ સમજીને પદાર્થ માત્રને જોતા પ્રભુની લીલા જ બધે સમજાય. મુખ્યત્વે કહી દીધું. જે 84 નંબરનું પેજ હું વારંવાર રેફર કરવાનું કહું છું, એ જ પાછું અહીંયા આગળ રિપીટ થયું છે. કારણ કે જો તમે 84 નંબરના પેજ પર જઈને એની છેલ્લી લાઈન વાંચશો તો આ એક જ છે કે જળ પદાર્થ પણ ભગવદ રૂપ છે, એવી રીતે જીવ પણ ભગવદ રૂપ છે, અને જીવમાં ભગવદ રૂપની સમજ એ જ મુખ્ય છે. જીવમાં જીવ તરીકેની સમજ એ ગૌણ છે. એટલે સઘળું જગત જે છે એ ભગવત રૂપ છે, એ ભાષિત થવું. એ જ અહીંયા આગળ કહ્યું કે સઘળા પદાર્થને પ્રભુના સંબંધ વાળા છે એ સમજીને પદાર્થ માત્રને જોતા પ્રભુની જ લીલા જ સમજાય બધે, એનું સ્મરણ કરે, અભિનંદે છે. એવા લોકો જ સામાન્ય હોવા છતાં પણ સંસારના પ્રવાહને અટકાવનારા પ્રભુના ચરણ કમળના અવિલંબે દર્શન કરે છે. સામાન્ય જ છે, પણ જો જીવને આવી સમજ છે, જીવને આવી સ્થિતિ થઈ ગઈ છે કે સર્વત્ર ભગવદ લીલાનો અનુભવ, સર્વ કાંઈ જે છે એ પ્રભુના સંબંધ વાળું છે, અને જો ત્યારે એનું સ્મરણ કરે છે, એને અભિનંદે છે, તો એવા જે લોકો છે એ સામાન્ય હોવા છતાં પણ સંસારના પ્રવાહને અટકાવનારા પ્રભુના ચરણ કમળના અવિલંબે દર્શન કરે છે. એટલે કે ત્યારે પ્રભુ આવા જીવોને પ્રભુ દર્શન આપવામાં જરા પણ વિલંબ કરતા નથી, એટલે અવિલંબે દર્શન કરે છે એમ કહ્યું. નિશા રેકોર્ડિંગ થાય છે આનું? હા, 53 મિનિટનું થયું. હા માસી, બતાવે છે મારામાં. મને દેખાતું નથી એટલે કહું છું. ગાડી ના છે, મારામાં બતાવે છે. આઈ હોપ સો, કારણ કે મને 53 મિનિટ 22 સેકન્ડ બતાવે છે. તો કેટલું સુંદર કહ્યું, અવિલંબ. બાકી શક્ય છે કે પ્રભુના વિલંબ વિના દર્શન થાય? પણ જ્યારે જીવની આ અહીંયા સર્વાત્મા ભાવની વાત કરી છે. આમ સરળ બહુ દેખાયું, પણ આ ભાવ એચીવ કરવાનો કેટલો બધો દુર્લભ છે એ આપણે સૌ જાણીએ છીએ. તો કહ્યું કે સરળતાથી થશે, કે 1 મિનિટમાં થશે, વિલંબ વગર પ્રભુના દર્શન કરવાનો સરળ ઉપાય કયો? તો કે સર્વાત્મા ભાવ. હવે જો એ પ્રાપ્ત થયો છે તો પછી બધું જ મળી જશે. એટલે આ શ્લોકમાં મુખ્યત્વે આ રીતે કહ્યું કે સઘળા પદાર્થો પ્રભુના સંબંધ વાળા છે એ સમજીને પદાર્થ માત્રને જ પ્રભુની જ લીલા બધે સમજાય, પદાર્થ માત્રને જોતા, એટલે એ જ સર્વાત્મા ભાવ. ત્યાં આગળ જ સર્વાત્મા ભાવ આપણને કહી દીધો. કઈ અલગથી નથી વિચારવાનું. એટલે આ બધું એકબીજાને અંતર્ગત જ છે. સર્વાત્મા ભાવ અલગથી નથી વિચારવાનો, એનું મુખ્ય
જે પ્રકટ થવો કેવી રીતે પ્રકટ થાય? તો જ્યારે પદાર્થ માત્રને જોતા બધે જ પ્રભુની લીલા જ સમજાય, પછી ત્યાં પદાર્થ નથી રહી જતો. અને આ છે પુષ્ટિ સર્વાત્મ ભાવ. કારણ કે પદાર્થ માત્રને જોતા પ્રભુની જ લીલા બધે સમજાય, એટલે ત્યાં આગળ પદાર્થ નથી રહી જતો, પણ પ્રભુની લીલા એટલે સઘળું વિસ્મરણ થઈ જવું. અને ફક્ત કારણ કે આ સઘળું વિસ્મરણ થાય ને ત્યારે જ પદાર્થ માત્રમાં પ્રભુની લીલા દેખાય. હા ભાઈ, એટલે પદાર્થ માત્રને જોતા પ્રભુની જ લીલા ક્યારે દેખાય? જ્યારે બીજું બધી વિસ્મૃતિ થઈ ગઈ હોય. અને એ છે પુષ્ટિ સર્વાત્મ ભાવ. ભગવાન જ ભક્તોની સમૃદ્ધિ છે. ભગવાનની કૃપાથી અન્યત્રથી ભગવાનની કૃપાથી અન્યત્રથી પ્રીતિ છોડાય અને ભગવાનમાં જોડાય. બીજા બધાથી પ્રીતિ છોડાય અને ભગવાનમાં જોડાય. ક્યારે શક્ય બને? પ્રભુની કૃપાથી. એટલે કહ્યું કે ભગવાન જ ભક્તોની સમૃદ્ધિ છે. ભગવાનની કૃપાથી અન્યત્રથી પ્રીતિ છોડાય અને ભગવાનમાં જોડાય. સુખી કરેલા સંતાનો પાસે પણ સુખની અપેક્ષા ન રખાય. આ હજી કુંતી સ્તુતિ ચાલુ છે. આ કાલનું ટાઇટલ છે. આપણે એને લઈશું. અત્યારે અહીંયા વિરામ આપીએ છીએ. શ્રી વલ્લભાધીશ કી જય. આજે મુખ્યત્વે વાંચનમાં તમે જોશો તો એક શ્લોકનું આટલું જરાક અમથું થયું છે કે જેમાં શ્રવણ કઈ રીતે થાય, એ શ્રવણ થતા હૃદયની શું સ્થિતિ થાય, એ હૃદયની સ્થિતિ થતા જીવ પરવશપણે જ એ રસને પ્રકટ કરે, એટલે કે કોઈકને સંભળાવે અને એ જે સ્થિતિ બતાવી ત્યારે જે શ્રવણ થાય છે એ કેવું છે? ભગવદ રસમાં હૃદયને રંગી દેનારું છે. અને એના આગળ જતા એ શ્લોકમાં જ્યારે આવું હૃદય થઈ જાય ત્યારે જીવની સ્થિતિ જ્યાં સર્વત્ર પ્રભુની જ લીલા જુએ છે, પદાર્થ માત્રમાં, એ સર્વાત્મ ભાવ દ્વારા અવિલંબ એટલે કે કોઈ પણ પ્રકારના વિલંબ વિના પ્રભુ દર્શન આપે છે. આટલું જ આજે વાંચનમાં થયું છે. વૈષ્ણવ પધરાવજો, નામ પધરાવજો. આપણે ઓલરેડી એક વૈષ્ણવ પધાર્યા છે, એના પર મનન ચિંતન કરજો. કૃષ્ણદાસ મેઘાના વાર્તા સ્પર્શ થાય તો જરૂરથી કરજો. શ્રી વલ્લભ આશરો લઈ લેજો. સેકન્ડ મેં તમને નથી કીધું કૃષ્ણદાસ મેઘનનું કે પેલા ગુસાઈજી સેવા કરતા તો કૃષ્ણદાસ મેઘનને કઈક બોલ્યા ને, કઈક ભૂલ થઈ તો પછી એમને પછી પુરુષોત્તમદાસજીને ના કીધું ગોપીનાથજીના મોટાલાલને કે તમારો પણ હક છે સેવા કરવાનો, એ કીધું. હા, એ હવે કાલે જરાક ફરી યાદ કરીને લેજો. હા, એ આખી લીલા જ અલગ છે. ત્યાં આગળ અભિમાન નથી. તે છતાં તમે જોડવાનો પ્રયત્ન કરવાના હોય તો કરજો જ. એટલે પછી અત્યારે મને ના પણ કદાચ એક્ઝેક્ટલી ખ્યાલ આવે તમે શું કહેતા હોય. એટલે હા, ચલો આશરો લઈ લેજો. શ્રી વલ્લભાધીશ.